રાજકોટમાં સોફાના કારખાનામાં આગ લાગી ગઈ અને હુડકો ચોકડી પાસે રામપાર્ક વિસ્તારમાં આવેલું છે આ કારખાનું, જ્યાં અચાનક આગ લાગી, જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના લીધે ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા। ફાયરની ટીમે એક વ્યક્તિનો બચાવ કર્યો। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે। ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આ સોફાનું ગોડાઉન હતું, સોફાનું કારખાનું હતું, અને તેના કારણે આગ વધારે વિકરાળ બનતી ગઈ। એક વ્યક્તિને ફાયર બ્રિગેડે બચાવી લીધો છે, જ્યારે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે। સોફાના આ કારખાનામાં અચાનક આગ લાગતા હુડકો ચોકડી વિસ્તાર પર અફરાતફરી મચી ગઈ હતી। લોકોમાં પણ દોડધામ મચી હતી। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અંકિત પોપટ રાજકોટથી જોડાશે। અંકિત, હાલ શું વધુ અપડેટ છે આ મામલે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગ લાગવાની જે ઘટના હતી તેમાં ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે અને સમગ્ર મામલાની પુષ્ટિ છે તે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા છે તે કરવામાં આવી છે। સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં ઉત્તમ સોફા નામનું કારખાનું છે કે જે ચાલી રહ્યું હતું ને તેમાં સવારે 10:15 વાગ્યે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી છે। સોફાનું કારખાનું હોવાના કારણે જે ફોમ હોય છે ને તેના કારણે આગ વિકરાળ બની હતી, તેમજ મોટા પ્રમાણની અંદર સ્મોક પણ છે તે ઉત્પન્ન થયો હતો। ત્યારે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા। ફાયર વિભાગના જે જવાનો છે તેમને પણ કહી શકાય કે ઓક્સિજનના માસ્ક પહેરવા પડે તે પ્રકારની ફરજ છે તે પડી હતી અને એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો। જોકે એક વ્યક્તિ દાઝી જવાના કારણે તેમજ ગૂંગળામણના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। અંકિત, આગ જે છે એ શોર્ટ સર્કિટથી જ લાગી હતી કે બીજું કોઈ કારણ હતું? સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવશે, પરંતુ પ્રાથમિક જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું છે તે સામે આવ્યું છે। જો કે એફએસએલની ટીમ જ્યારે તપાસ કરશે ને આગ કઈ રીતે લાગી હતી, કેટલા પ્રમાણમાં લાગી હતી, તે તમામ જે ટેકનિકલ બાબતો છે તે તપાસવામાં આવશે ને ત્યારબાદ જ નક્કર કારણ છે તે સામે આવી શકે છે। પંકજ, જી અંકિત, આભાર માહિતી આપવા માટે।